વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો. ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો. આની પહેલાંના લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે ઝેનોન છે ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ઘણા બધા ફ્લોરાઇડ સંયોજનો આપે છે. તો એ ફ્લોરાઇડ સંયોજનોની ચર્ચા કરવાની છે. ઝેનોનના ફ્લોરિન સંયોજનો. જનરલી ઝેનોન છે એ F2 ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ આપે. ત્રણ પ્રકારના ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે: ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ. આ ત્રણેયની બનાવટ યાદ રાખવા માટે પહેલાં તો 12, 15, 120 આવી રીતે યાદ રાખવું. શું છે એ પછી કહીશ. 12, 15, 120. બીજું 673 કેલ્વિન, 873 કેલ્વિન અને 573 કેલ્વિન. 1 બાર, 6 બાર, 60 થી 70 બાર. એટલી વસ્તુ પહેલાં યાદ રાખી લે બનાવટ માટે. હવે આપણે એની બનાવટ જોઈએ. માનો કે XeF2 ઝેનોનનું ડાયફ્લોરાઇડ સંયોજન બનાવવું છે. ઝેનોનની પ્રક્રિયા છે ફ્લોરિન સંયોજન સાથે. પ્રમાણ છે 1:2 પ્રમાણ રાખવાનું છે. 1:2 એટલે આને આપણે ટૂંકમાં યાદ રાખ્યું ટ્રીક મુજબ 12, 15, 120. બરાબર છે. એટલે 1:2 પ્રમાણ. તાપમાન કેટલું રાખવાનું છે? 673 કેલ્વિન રાખવાનું છે. 1 બાર દબાણ રાખવાનું છે. નિકલ ટ્યુબમાં પ્રક્રિયા એટલે બનશે XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડ સંયોજન બનશે. હવે એવી જ રીતે F4 બનાવવો છે તો Xe પ્લસ ફ્લોરિન કેટલા? 4. તો અહીંયા 4 ફ્લોરિન લઈ લો. પ્રમાણ કેટલું રાખશો? 1:5 પ્રમાણ રાખશો. તાપમાન તો તાપમાન કેટલું રાખશો? 873 કેલ્વિન રાખશો. દબાણ 6 બાર રાખશો. એટલે બનશે XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંયોજન બનશે. હવે એવી જ રીતે હેક્ઝાફ્લોરાઇડ બનાવવું છે તો ઝેનોન સાથે 6 ફ્લોરિન છે તો 6 ફ્લોરિન લઈએ. પ્રમાણ 1:20 રાખવાનું છે. એટલે શું બનશે? તાપમાન 573 કેલ્વિન. દબાણ છે એ 60 થી 70 બાર. એટલે બનશે XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ સંયોજન બનશે. રેડી? તો આની ઉપરથી આપણે ત્રણેય રાસાયણિક પ્રક્રિયા છે લખી નાખી. યાદ રાખવામાં કાંઈ કરવાનું નથી. X2, F2, F4 અને F6. 12, 15, 120, 673, 873, 573, 1, 6, 60, 70. રેડી? આ રીતે યાદ રાખો તો પ્રક્રિયા છે એ સહેલી પડે લખવી. તો પહેલાં એની બનાવટ જોઈ લીધી. આગળ એક આપણે XeF6 બનાવવું છે તો એના માટે એક બીજી પદ્ધતિ પણ છે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લઈ અને એની પ્રક્રિયા O2F2 સાથે કરો. 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. એટલે અહીંયા F2 છે ઝેનોન સાથે જોડાય F6 બનાવે અને O2 છે મુક્ત થાય. રેડી? આ રીતે પણ પ્રક્રિયા લખી શકો છો. બીજું એનું જળ વિભાજનની ચર્ચા કરીએ. તો જળ વિભાજનમાં ઝેનોન ડાયફ્લોરાઇડ સંયોજન છે આનું જળ વિભાજન કરીએ H2O તો બનશે ઝેનોન પ્લસ 4HF પ્લસ હવે બાકી શું રહ્યું તો કે O2. તો આ પ્રકારના સંયોજન પણ બની શકે. જળ વિભાજન કર્યું આપણે XeF2 નું H2O સાથે જળ વિભાજન કરી અને Xe પ્લસ 4HF અને O2 છે પ્રાપ્ત થાય. આ એનું જળ વિભાજન થયું. આ ઉપરાંત હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે. માનો કે ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે ઇલેક્ટ્રોન ગ્રાહી
સાથે પ્રક્રિયા કરી, સોરી ઇલેક્ટ્રોન નહીં પણ સંયોજનનો ફ્લોરિન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી, ગ્રાહી સાથે પ્રક્રિયા કરી અને કેટાયન બને છે. કેવી રીતે જો ઝેનોનના ફ્લોરિન સંયોજન તરીકે આપણે XeF2 લઈએ, XeF2 લઈએ. આની પ્રક્રિયા છે XeF2 છે, બરાબર છે. એની પ્રક્રિયા છે આપણે કોઈ પણ એવો ફ્લોરિન ગ્રાહી જોઈ જે ફ્લોરિનનું ગ્રહણ કરે છે. તો ધારો કે PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, આની સાથે પ્રક્રિયા કરી. આ છે શું છે તો કે ફ્લોરિન ગ્રાહી છે, એટલે કે ફ્લોરિન છે મેળવે છે. તો આ શું બન્યો? ફ્લોરિન શું બન્યો? દાતા બન્યો. તો ફ્લોરિન છે, એક ફ્લોરિન ઝેનોનમાંથી સંયોજનમાંથી દૂર થઈ અને તો બન્યું XeF પ્લસ વીજભાર આવશે. અહીંયા શું બનશે તો ફ્લોરિન છે, એક ફ્લોરિન છે PF5 મેળવે છે તો બન્યું PF6 માઇનસ. તો આ શું બન્યું? કેટાયન બન્યો. શું બન્યો? કેટાયન બન્યો. તો ઝેનોનના ફ્લોરિન સંયોજનો ફ્લોરિન ગ્રાહી આયન સાથે અથવા તો સંયોજન સાથે પ્રક્રિયા કરે છે, અથવા તો ઝેનોનના ફ્લોરિન સંયોજનો એક ફ્લોરિન છે એ ફ્લોરિન ગ્રાહી સંયોજનને આપે ત્યારે કેટાયનમાં રૂપાંતર થાય છે. ઝેનોનના સંયોજનો કેટાયનમાં રૂપાંતર થાય છે અને ફ્લોરિન ગ્રાહી સંયોજન છે એનાયનમાં રૂપાંતર થશે. રેડી? આ રીતે કહી શકો. હવે એક બીજી વસ્તુ એ યાદ રાખવાની, ધારો કે અહીંયા તો ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે દાતા તરીકે વર્તે છે. માનો કે ફ્લોરિન સંયોજનો છે એ ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તે, તો આ જે સંયોજન છે ફ્લોરિન દાતા નહીં પણ ગ્રાહી તરીકે વર્તે તો એના માટેની પ્રક્રિયા આપણે જોઈએ. XeF5 લઈએ. રેડી? અહીંયા MF લઈએ. XeF5 પ્લસ MF આ પ્રકારનું સંયોજન લઈએ. હવે એક વસ્તુ એ યાદ રાખજો કે MF M બરાબર શું લખી શકશો તો કે સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સિઝિયમ છે, આ પ્રકારના ધાતુ છે. બરાબર છે? એટલે XeF6 સોરી અહીંયા 5 નહીં પણ અહીંયા આવશે 6. XeF6 સાથે MFની પ્રક્રિયા થશે. અહીંયા ધ્યાન આપજો કે આ જે ફ્લોરિન ગ્રાહી છે, ફ્લોરિન ગ્રાહી છે, તો એને શું થયું? MF શું થયું? દાતા થયું. ફ્લોરિન દાતા થયું. તો હંમેશા આપણે કીધું કે જ્યારે ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તશે તો એ શું બનાવશે તો કે એનાયન બનશે. કેટાયનની જગ્યાએ શું બનશે? ફ્લોરિન સંયોજનો XeF7 માઇનસ અને M પ્લસ. રેડી? આ શું બનશે તો કે એનાયન બનશે. એનાયન શું બનશે? એનાયન બનશે. રેડી? તો આ પ્રકારે એના ફ્લોરિન છે, ફ્લોરિનના સંયોજનો છે જો દાતા તરીકે વર્તતા હોય તો કેટાયન બને છે. જો ફ્લોરિનના સંયોજનો છે ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તતા હોય તો એ છે શું બનશે? એનાયન બનશે. એટલી વસ્તુ ક્લિયર રાખવું આ ખૂબ જ અગત્યનું છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. રેડી? તો આ ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે. હવે આપણે એના બંધારણની ચર્ચા કરીએ. ઝેનોનના ફ્લોરિન સંયોજનોની બંધારણ કયા પ્રકારના છે બંધારણની ચર્ચા કરીએ. તો ત્રણ પ્રકારના ઝેનોન છે ફ્લોરિન સંયોજનો બનાવે છે. F2, F4 અને F6 ત્રણ પ્રકારના ઝેનોનના ફ્લોરિન સંયોજનો છે. પેલો આપણે જોઈએ ઝેનોન ડાયફ્લોરાઇડ XeF2. અહીંયા કયા પ્રકારનું બંધારણ બનશે? અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને એનું સંકરણ બધું અગત્યનું છે.
તો પહેલાં તો એનું સંકરણ છે નક્કી કરી લઈએ અને એના ઉપરથી જ બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે એ પણ નક્કી થશે. હવે જો ફ્લોરિન આખું સંયોજન છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય કુલ? તો ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા ફ્લોરિન 2 છે તો 14 ઇલેક્ટ્રોન થયા. 14 ને 8 કેટલા થશે? 22. તો કુલ 22 ઇલેક્ટ્રોન છે. તો 22 ને 8 વડે ભાગ્યો તો કેટલા વધશે? 2. 8 2 16 અને બીજા 4 ને 2 6 એટલે એને 3 વડે ભાગીએ, એટલે સોરી 2 વડે ભાગીએ તો 3. જેમાં 2 છે એ બોન્ડ પેર છે અને 3 છે એ શું છે? લોન પેર છે. એટલી વસ્તુ ખબર પડી ગઈ. અને 2 + 3 ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે આનું સંકરણ કેવું હશે? sp3d, 5 કક્ષકો sp3d. હવે આનું બંધારણ છે આ પ્રકારનું થશે. ઝેનોન છે મધ્યસ્થ પરમાણુ, 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 2 અને 3. જ્યારે F અને 2 અબંધકારક અને 2 બંધકારક છે, ફ્લોરિન સાથેના બંધ 2. તો આ પ્રકારનું બંધારણ છે ઝેનોન ડાયફ્લોરેટ સંયોજનનું બંધારણ થશે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જે તમે કોઈ પણ બંધારણ દોરશો ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા નિરક્ષીય હશે, નિરક્ષીય રીતે ગોઠવાયેલા હશે. અક્ષીય છે હંમેશા કોણ ગોઠવાય? ફ્લોરિન ગોઠવાય. એનું કારણ છે કે ફ્લોરિનના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હંમેશા અક્ષીય હોય, અક્ષીય સ્થાન ઉપર સ્થાયી હોય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નિરક્ષીય સ્થાન ઉપર સ્થાયી હોય. એટલા માટે સ્થાયીતાની બંધારણને દર્શાવવા માટે ફરજિયાત જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અક્ષીય બંધ ઉપર રાખે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નિરક્ષીય બંધ ઉપર હોય છે. રેડી? તો આ પ્રકારનું બંધારણ છે અને સંકરણ કયું થશે? sp3d સંકરણ થશે. જનરલી ખરેખર XeF2 છે એનું સંકરણ છે sp3d. આપણે આ પ્રકારની સંકરણ દ્વારા નક્કી કરીએ છીએ, પરંતુ ઘણી સિદ્ધાંતની જે થિયરી છે એમાં જે સંકરણ છે એનું sp3d નથી આવતું XeF2નું. એના 2-3 કારણો છે. એ કારણો છે આપણે ડીપમાં પણ જાણવાનું થશે. હવે અત્યારે આપણે એને કહી શકીએ કે XeF2 છે કયા પ્રકારનું બંધારણ ધરાવે છે? રેખીય બંધારણ ધરાવે છે. રેખીય બંધારણ ધરાવે છે. હવે એના પછી XeF3 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ 4. સંખ્યા ગણીએ XeF4 બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો 7 4 28 28 ને 8, કારણ કે ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એક ફ્લોરિન છે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. એવા 4 ફ્લોરિન છે તો 28 ઇલેક્ટ્રોન થશે. 28 + 8 થશે. 28 + 8 કરશો એટલે કેટલા આવશે? 36 આવશે. 36 ને 8 વડે ભાગો તો 8 × 5 = 40, 8 ચોક 32 એટલે 4 અને શેષ કેટલી વધી? તો કે 32. 8 ચોક 32 અને 4 શેષ વધી તો 4 ને 2 વડે ભાગો તો કેટલા આવ્યા? 2. રેડી? 4 2, જેમાં 4 છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 છે લોન પેર હશે, અબંધકારક. રેડી? તો આના ઉપરથી સંકરણ નક્કી કરવું હોય તો સંકરણ કયું થશે? sp3d2. 6 sp3d2 પ્રકારનું સંકરણ થશે. બંધારણ છે આ પ્રકારનું થશે. XeF F F F 4 ફ્લોરિન ગોઠવાઈ ગયા, ચારેય ખૂણા ઉપર 4 ફ્લોરિન ગોઠવાઈ ગયા. પછી અને જોડી દઈએ
અને એક બંધકારક ઇલેક્ટ્રોન બીજો બંધકારક ઇલેક્ટ્રોન. તો આ પ્રકારનું HCF4 નું બંધારણ થશે, જેને આપણે કહી શકીએ કે સમતલીય સમચોરસ પ્રકારનું બંધારણ થશે. સમતલીય સમચોરસ પ્રકારનું બંધારણ થાય. એટલી વસ્તુ ક્લિયર હવે. અને એક છેલ્લું સંયોજન આપણી પાસે બાકી રહ્યું, કયું? XeF6 પ્રકારનું સંયોજન. પહેલાં તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લ્યો તો 8 છક 48 ને અહીંયા 7 છક 42, 42 ને 8 50, 50 ભાગ્યા 8, 8 છક 48. રેડી? તો 6 અને બાકી વધ્યા 1. તો 6 છે એ બોન્ડ પેર છે, 1 છે એ શું છે? લોન પેર છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણી પાસે. 6 બોન્ડ પેર છે અને 1 લોન પેર છે. ઝેનોન સાથે 6 ફ્લોરિન સંયોજન જોડાય તો સ્વાભાવિક છે 6 બોન્ડ પેર બન્યું, 1 છે શું બન્યું? લોન પેર બન્યું. હવે બંધારણ પહેલાં તો આનું સંકરણ છે, સંકરણ નક્કી કરી લઈએ તો સંકરણ કયું થશે? 6 ને 1 7 છે તો sp3d3 પ્રકારનું સંકરણ થશે. sp3d3 પ્રકારનું સંકરણ થશે. આકાર કેવો આવશે? sp3d3 પ્રકારનું સંકરણ હોય તો સ્વાભાવિક છે કે આપણે જનરલી અષ્ટફલકીય પ્રકારનો આકાર લઈએ છીએ, પણ અહીંયા જે ઝેનોનનો F6 સંયોજન છે એનો આકાર છે વિકૃત અષ્ટફલકીય આવશે. કેવો આવશે? વિકૃત અષ્ટફલકીય. હવે કેવી રીતે દોરવો આકાર? જો ઝેનોન મધ્યસ્થ પરમાણુ, ચારેક સંયોજન, ચારેક ખૂણે ફ્લોરિન છે, 4 ફ્લોરિન થઈ ગયા. ફ્લોરિન કેટલા છે? 6 છે. તો અહીંયા ફ્લોરિન થઈ ગયો. હવે અહીંયા છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે અને જેને કારણે એક ફ્લોરિન બંધ છે એ થોડોક નમેલો દેખાશે. એટલા માટે આનો આકાર છે આપણે કેવો કહીએ છીએ? વિકૃત અષ્ટફલકીય આકાર કહીએ છીએ. વિકૃત અષ્ટફલકીય આકાર કહીએ છીએ. તો આ ઝેનોનના ફ્લોરિન સંયોજનના બંધારણ 3 પ્રકારના F2, F4 અને F6 અને એનું સંકરણ છે, એ સંકરણ છે એ પણ યાદ રાખવાની ખાસ ટ્રાય કરવાની છે. રેડી? હવે એના પછી આવે છે ઝેનોન ઓક્સિજન સંયોજનો. ફ્લોરાઇડ સંયોજનો પછી આવશે ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો છે. ઝેનોન ઓક્સિજન સંયોજનો, આની ચર્ચા કરવાની છે. ઝેનોન ઓક્સિજન સંયોજનોની ચર્ચા કરવાની છે. હવે આ પ્રકારના આપણે આની પહેલાં ડાયફ્લોરાઇડ, ઝેનોન ડાયફ્લોરાઇડનું જળ વિભાજન કર્યું હતું તો હેલાઇડ સંયોજન મળતું હતું. જ્યારે ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ છે એનું તમે સંપૂર્ણ જળ વિભાજન કરશો એટલે ઝેનોન ટ્રાયઓક્સાઇડ મળશે. શું મળશે? ઝેનોન ટ્રાયઓક્સાઇડ. હવે આપણે એને સમીકરણ જોઈએ. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્રક્રિયા થશે એટલે બનશે ઝેનોન કેટલા છે? 6 છે. તો 4xe પ્લસ 2xeO3. ઓક્સિજન જુઓ તો કેટલા થયા? 6. 12 ઓક્સિજન છે, 4 ઝેનોન છે, 6 ઝેનોન વપરાઈ ગયા, 6 ઝેનોન પ્લસ હાઇડ્રોજન અને ફ્લોરિન 24 HF. આ પ્રકારનું સમીકરણ મળશે. એનું સંપૂર્ણ જળ વિભાજન થયું છે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન થયું છે. હેક્ઝાફ્લોરાઇડ લઈએ, XeF6 લઈએ પ્લસ 3H2O લઈએ તો XeO3 પ્લસ 6HF બનશે. તો
જ્યારે યાદ રાખજો કે ઝેનોન ડાયફ્લોરાઇડનું જળ વિભાજન કર્યું તો હેલાઇડ સંયોજન મળ્યા, ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન કર્યું તો ટ્રાયોક્સાઇડ સંયોજન મળે છે, હેક્ઝાફ્લોરાઇડનું જળ વિભાજન કર્યું તો પણ એક ઝેનોન ટ્રાયોક્સાઇડ સંયોજનો છે આપણે પ્રાપ્ત થાય છે. રેડી? આ વસ્તુ છે. હવે માનો કે ઝેનોનનું આંશિક જળ વિભાજન કરવામાં આવે, આંશિક જળ વિભાજન, તો શું થશે? આંશિક જળ વિભાજન ઝેનોનનું મીન્સ કે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે, હેક્ઝાઇડ ફ્લોરાઇડ સંયોજનો છે, એનું ફ્લોરાઇડ સંયોજનોનું આંશિક જળ વિભાજન કરીએ તો શું બનશે? જો ઝેનોન XeF6 લઈ, આની પ્રક્રિયા છે H2O સાથે, આંશિક જળ વિભાજન છે, બનશે એટલે XeO. હવે જો ફ્લોરિન એક ઓક્સિજન -2, ફ્લોરિન -1 હોય, એક ઓક્સિજન દાખલ થાય એ ઝેનોન સાથે જોડાય એટલે અહીંથી 2 ફ્લોરિન છે દૂર થાય તો XeF4 પ્લસ બન્યું શું? 2HF. રેડી? આ પ્રકારનું સંયોજન બનશે. બીજું જે ઝેનોન ઓક્સિજન સંયોજનનો તરીકે XeO3 છે, પછી ઝેનોનનું પાછું આંશિક જળ વિભાજન કરીએ, XeF6 નું આંશિક જળ વિભાજન કરીએ એટલે બનશે બે 2H2O લઈએ તો અહીંથી 2 ઓક્સિજન આમાં દાખલ થશે તો O2. તો અહીંયા ફ્લોરિન કેટલા દૂર થશે? 4 ફ્લોરિન દૂર થશે, કારણ કે એક ઓક્સિજન દાખલ થાય તો 2 ફ્લોરિન દૂર થાય છે. 2 ઓક્સિજન છે ઝેનોન સાથે જોડાશે તો આમાંથી 4 ફ્લોરિન છે દૂર થશે, તો વધ્યા કેટલા ફ્લોરિન? 2. તો XeO2F2 પ્લસ 4HF. તો ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો છે એનું આંશિક જળ વિભાજન કર્યું તો XeF4 અને XeO2F2 પ્રકારના સંયોજનો પ્રાપ્ત થાય છે. રેડી છે? અને સંપૂર્ણ જળ વિભાજન કરતા ટ્રાયોક્સાઇડ સંયોજનો છે ઝેનોનના એ પ્રાપ્ત થાય છે. ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ડાયોક્સી ડાયફ્લોરાઇડ, 2 પ્રકારના સંયોજનો છે એ પ્રાપ્ત થાય છે. રેડી? આંશિક જળ વિભાજન દરમિયાન. તો આ ઝેનોનના ઓક્સિજન સંયોજનો અથવા તો ઓક્સો એસિડ સંયોજનો પણ કહી શકીએ ઝેનોન માટે.